મોરબી શહેર જિલ્લામાં અવનવી તરકીબો અજમાવી સાયબર માફિયાઓ ઠગાઈ કરી રહ્યા છે, જેમાં સિરેમિક આઇટમ એક્સપોર્ટ કરતા મોરબીના 9 વેપારી પેઢીઓના બોગસ આઈસ્કેટ એકાઉન્ટ સાયબર ગઠિયાઓએ બનાવી સરકાર તરફથી મળતી ક્રેડિટ સહાયની 1.81 કરોડની રકમ હડપ કરી છે. આ મામલે મોરબી સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા આરોપીઓને પકડવા માટે તપાસ શરૂ કરી છે. મોરબી જિલ્લા સાયબર પોલીસે જે ગુનાઓ નોંધ્યા હતા એ ગુનાઓમાંથી ગઈકાલે બે અલગ અલગ ગુનાઓમાં કુલ 3 આરોપીની અટક કરવામાં આવી છે, જેમાંથી 2 આરોપી જે છે ભાવિનભાઈ નરેન્દ્રભાઈ ત્રિવેદી અને રવિ નારણભાઈ દેવસુર એ બંને મોરબી ખાતે રહે છે અને તેઓ 0.5% કમિશન ઉપર અલગ અલગ 6 કરંટ એકાઉન્ટ અને 4 સેવિંગ્સ એકાઉન્ટ એમ પોતાના એકાઉન્ટ્સમાંથી 6 કરંટ એકાઉન્ટમાંથી ₹21 કરોડ અને 4 સેવિંગ્સ એકાઉન્ટમાંથી આશરે ₹50 લાખ જેટલાની રકમની 0.5% કમિશન લઈને આંગળિયા કરતા હતા, જે પોતે અહીંયા આંગળિયામાં કરવાવાળા તરીકે છે. અને જે બીજો ગુનો છે તેમાં ભાર્ગવ દિનેશભાઈ પૂજારા જે અમદાવાદના રહેવાવાળા છે, તેઓ આંગળિયામાંથી ₹24 લાખ તેઓએ મેળવ્યા હતા અને ત્યાં આગળ કોઈકને આપેલ છે એવું તેઓએ જણાવ્યું હતું. આ ત્રણેય આરોપીની ગઈકાલે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન મોરબી જિલ્લાએ ધરપકડ કરીને ફર્ધર રિમાન્ડ માટે જ્યુડિશિયલ કસ્ટડીમાં સોંપ્યા.